ભાઈ માની ગયા છે. હા, કે પેલું કહેવત છે ને કે માથી મોટું કોઈ નહીં, એમ એટલે માની જે ઈચ્છા હોય ને એવું થાય જ એમ. એટલે મારી મમ્મી એવું કહેતી હતી કે ઉત્તરાયણ પર ઘરે આવજો. તમારી રજા હતી એક જ, બુધવારે ઉત્તરાયણ આવે એટલે આગળ પાછળ કંઈક શનિ રવિનું સેટિંગે નથી પડતું, એટલે એક જ દિવસની રજા છે. હવે ઘેર કેમ જવું? એટલે અમે એવું પ્લાનિંગ કર્યું કે ઘેર નથી જવું ને આપણે ક્યાંય ફરવા જઈએ એમ. એટલે ફરવા જવા માટે ઉજ્જૈનનું નક્કી કર્યું, પણ ઉજ્જૈનની એક પણ ટિકિટ મળી નહીં, બધી ફૂલ થઈ ગઈ છે, રિઝર્વેશનવાળી છે, એટલે એમાં જ કોઈ ચાન્સીસ નથી. જોગાનું જોગ એવું થયું છે કે અમારે આવતીકાલે એટલે કે રવિવારે કોલેજ ચાલુ છે, કારણ કે મોદી કાકા આવે છે, તો રવિવારે ચાલુ રાખી અને 15 તારીખે રજા મળે. એટલે જુઓ 14 અને 15 2 દિવસની રજા થઈ. કોઈએ સપને નહોતું વિચાર્યું કે 15 તારીખે રજા મળી શકે છે એમ. એટલે 14 15 2 દિવસની રજા મળી એટલે 13 તારીખે ઘરે ભાગવાનું, 14 તારીખે રહેવાનું અને 15 પાછા. જોયું, મારી મમ્મીની ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાને સિર્ફ મોદી કાકાને અહીંયા મોકલી દીધેલો. અને મોદી કાકાને મોકલે તો મોકલ્યા, એને કોલેજના ટાઈમિંગના શું લેવા દેવા, તો આહા જે થયું એ કહીએ કે ભગવાન કરે ભલા માટે. તો સાચે માની ગયા.